લોકો કહે છે કે બિહારમાં ખાલી મજૂરો જ પેદા થાય છે, પણ આ એક જ બ્રાન્ડે લોકોના બધા જ વિચારો બદલી નાખ્યા છે. બિહારના એક નાના શહેરમાંથી બહાર આવ્યું એક દેશી નામ, અને નામ હતું શુદ્ધ સ્વાદ. ના તો કોઈ મોટી ફેક્ટરી કે ના તો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ, હતો ખાલી ફક્ત એક વિચાર કે લોકોને આપવો છે સાચો, શુદ્ધ અને દેશી સ્વાદ, એ પણ આપણા ગામડાનો. જ્યારે બજારોમાં બધે જ મિલાવટ હતી, ત્યારે શુદ્ધ સ્વાદે કહ્યું કે અમે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. આસપાસના લોકોએ બી ટીકા કરી, બિહારની બ્રાન્ડ કોણ ખરીદશે કોણ? પણ ધીમે ધીમે વિશ્વાસ બન્યો, સ્વાદ એ શુદ્ધ સ્વાદની ઓળખ બની, અને શુદ્ધ સ્વાદ ઘર ઘરનું નામ બન્યું. હવે ઘણાના દિમાગમાં એવો સવાલ આવશે કે શુદ્ધ સ્વાદ એવું તો શું બનાવીને સેલ કરી રહ્યું છે કે જેના વિશે હું આ સ્ટોરી કહી રહ્યો છું. તો શુદ્ધ સ્વાદ સેલિંગ કરતું હતું ઠેકવાનું. ઠેકવા એટલે બિહાર જે છે, બિહારમાં છઠ પૂજા દરમિયાન ઠેકવા પ્રસાદી તરીકે ઇસ્તેમાલ થાય છે. એવું કહેવાય છે કે ઠેકવા વગર છઠ પૂજાની મજા જ ના આવે એમ. મારા મનમાં એવો બી સવાલ આવશે કે ઠેકવામાં શું વપરાય શું છે? તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ કંઈક એવા છે કે એમાં પહેલાં તો આટો આવે, પ્લસ કે ગોળ આવે, પ્લસ કે સોજી, પ્લસ કે છીણી નાખેલું નારિયેળ જેને આપણે કોપરું કહીએ છીએ. અને આના સિવાય બી બીજા 2-3 ઇન્ગ્રેડિયન્ટ્સ વડે ઠેકવા વસ્તુ તૈયાર થાય છે. બિહારની આ પ્રોડક્ટને આ બે છોકરાઓએ દુનિયાભરમાં, દેશભરમાં ફેલાઈ. પહેલાં ઓલમોસ્ટ કોઈ જાણતું બી નહોતું કે ભાઈ ઠેકવા નામની બી કોઈ વસ્તુ હોય છે. અહીં બિઝનેસ પ્રોડક્ટનો નહોતો, વિશ્વાસનો હતો. જ્યારે તમે જે બોલો છો અને એ જ તમે આપો છો, ત્યારે બ્રાન્ડ પોતે જ બોલવા મળે છે. મોટા બ્રાન્ડ્સ હંમેશા મોટા શહેરમાંથી જ નથી આવતા, કોઈક વખત બિહારમાંથી પણ શુદ્ધ સ્વાદ આવે છે. મિત્રો, આ હતી શુદ્ધ સ્વાદની કહાની કે જે બિહારમાંથી નીકળ્યું અને આખા દેશભરમાં, વિદેશભરમાં ફેલાઈ ગયું. અને હા, આવા જ વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે ધ બાપજી સ્વીટ્સ કરીને, તો ત્યાં બી આપણને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.